નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકોમાં સાયબર ક્રાઇમ અંતર્ગત જનજાગૃતિ આવે તેવા હેતુસર અરવલ્લી જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં જે રીતે સાયબર માફિયાઓએ આતંક મચાવ્યો છે એને લઈને નિર્દોષ લોકો પણ ઠગાઈ રહ્યા છે. ત્યારે અવેરનેસના અભાવે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે એવું ફલિત થઈ રહ્યું છે. મોટાભાગની ઘટનાઓમાં ડર, લાલચ અને આળસને કારણે સાયબર માફિયાઓ ફાવી જતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘટનાઓને નિવારવા માટે આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હાલ વીજબિલ, મોબાઈલ રિચાર્જ સ્કીમ, કુરિયર કંપનીના નામે ઠગાઈ અને ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઈ રહી છે. ત્યારે લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે, જેમાં અમારા પીઆઈ દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા. કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું, અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે 1930 નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે. એનાથી પણ લોકોને અવગત કર્યા. ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા પીઆઈશ્રીએ લોકોને જાગૃત કર્યા છે. અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ, એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્સો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે અને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.